જયસિંહ ચૌહાણ ફરસ. મેં યુટ્યુબ ઉપર મારા બ્લોગ પણ અપલોડ કરેલા છે ટ્રેડિંગના લાયકના, અને એમાં મેં મારા એનાલાઇઝ પણ બધાને દેખાડું છું. તમે કમેન્ટ કરશો તો થોડું હાલ લાગશે મને યાર. જો આવી રીતના શાંતિથી મેં બેહી રહીશ તો મને પણ નહીં ગમે. બે જણા જોઈ રહ્યા છે મારી લાઈવ સ્ટ્રીમ હમણાં. સોરી જયસિંહ ચૌહાણ, મને થોડો મેસેજ તમારો વાંચવામાં તકલીફ છે. તમે શું લખ્યું છે તે મેં જે હોય તે પ્રેમથી કહી દઉં છું બધાને. કાલે પણ એક જણો કોમેન્ટ કરતો તો મેં એને કહી દીધેલું કે તમારી કમેન્ટ બરાબર મને વંચાતી નથી, તમે શું લખ્યું છે. તો બીજી વાર કમેન્ટ કરો તો મને વંચાય. અને મારી વિડીયોની ક્વોલિટી શું આવે છે તે મને કહેજો. મારી વિડીયોની ક્વોલિટી શું આવે છે. જો ભાઈ કેટલા જણા જોવે છે પોતાનું નામ લખી દેજો. એટલે તમે આગળ લખ્યો છે પણ હજુ એકવાર તમારું નામ લખી દો કે કેટલા જણા મારી લાઈવ સ્ટ્રીમ જોવે છે. ઓકે, કહેવા માટે કે મસ્ત છે ક્વોલિટી. જયસિંહ ચૌહાણ એકદમ કમ્પ્લીટ આવે છે ને મારી ક્વોલિટી. અને હા, તમને આજુબાજુનો અવાજ આવે છે કે નહીં એ પણ કહેજો, કે ખાલી મારો જ અવાજ આવે છે તમને. ભાઈ કોમેન્ટ કરતા નથી તમે યાર, મને પણ કંટાળો આવવા માંડ્યો છે. મેં ખાલી લાઈવ સ્ટ્રીમ કરું છું, એમાં મેં ટ્રેડિંગની લાઈવ સ્ટ્રીમ કરું તે જ મને હાલ લાગે છે. તમે તો આવી કમેન્ટ કરો. અરે આજુબાજુની અવાજ આવે છે બરાબર, પણ તમને વધારે પડતી અવાજ આવે છે મારી આજુબાજુની તે કહેજો. અને હા, ટ્રેડિંગ લાયક પણ થોડા પ્રશ્નો પૂછજો તો મેં તમને કહીશ બધું. અરે આજુબાજુનો અવાજ એટલે મારો તમને ક્લિયર આવે છે ને, આજુબાજુનો કેવો નોર્મલ આવતો હશે તમને, પણ મારો અવાજ તમને ક્લિયર આવે છે. ભાઈ બને તે તક શેર કરો. કોઈ પણ આવ્યું નથી આમ તો સ્ટ્રીમમાં. સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કમ્પ્લીટ ઠોકી દો. જો ભાઈ મને પણ કંટાળો આવવા માંડ્યો છે, તમે કોમેન્ટ કરતા નથી એટલે. 2 મિનિટ ગાઈસ, 2 મિનિટ ઊભા રહો. મેં તમને મારે કહેવું પડશે તમને. 2 મિનિટ. 2 મિનિટ ગાઈસ, 2